दुर्गा तू अमने दे हूँ सुम दुख हरणी माँ कूड़ देवी करणी तू कर सहाय जाहर जुगमा तू जोगणी माँ परगट पीठड़ा मारी देवी नव दुर्गा मारी देवी नव दुर्गा मारी याद करना नाम पण सिद्धरे सिद्धरे होई मन कामना विघन तमाम रण निवातुमान देविका यार दिन करे तो इन्हें कह जो हे माँ खोड़ियार ने तो एक बार याद करे मारी मध दरिए तो भानुमान तमारू हजू हाथ दरिए मारू मध दरिए मध दरिए तो भानुमान अने तमारू हजू हाथ दरिए तो इन्हें कहे जो के माँ खोड़ियार ने ये तो एक बार याद करे
આપ હરતી માપ દામ જુગ સત્યની તું જોગણી અને કોઈ દિન ડરતી નથી તેજ પરગટ છતાં તું માથું પીછળ ભેર શું કરતી નથી રે દેવી ભેર શું કરતી નથી મારી ગહન પ્રત્યા આપની તેજ પૈખા તુહારા મેઘ પડતા વાત તે સ્થિરતા આપની દેવી વચન આપી દયાલુ અને અફળ તું ફરતી નથી તેજ પરગટ છતાં તું માથું પીછળ ભેર ક્યું કરતી નથી રે દેવી ભેર ક્યું કરતી નથી રે દેવી ભેર ક્યું કરતી નથી વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે તો એને કહેજો કુમા ખોડિયારને એકવાર યાદ કરે અને મધદરિયે તોફાનમાં તમારું હૈયું હાથ ન રીએ તો એને કહેજો કુમા ખોડિયારને એકવાર યાદ કરે વેરાવળની બાજુ ઈશ્વરિયા ગામના પાદરમાંથી નીકળતી હિરણ નદી અને એ હિરણ નદીના કાંઠા ઉપર મા ખોડિયારના ગુના ઉપર કવિએ લખેલા દુહા જેનો પ્રથમ દુહો વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે તો એને કહેજો કે મા ખોડિયારને એકવાર યાદ કરે કવિ બહુ મજાની વાત દુહામાં કરી દે કે આ દેશ સમગ્ર વિશ્વની માલિપા ભારત એક શક્તિ પ્રાધાન્ય દેશ છે અને સમાજને કવિની એટલી બધી જરૂર છે કવિએ જે જગતને આપ્યું છે જગત નહીં આપી શકે જગત એનું ઋણ નહીં ચૂકવી શકે એવી જે કવિથી સમાજ કંઈક જુદો પડે છે ભાઈ એક બહુ સારી વાત છે કવિનો એક જ દીકરો જે દીકરો સખત બીમાર જેનો હાથ ઉપાડવો હોય તો એમ કહી શકે કે મારો હાથ અહીં મૂકી દો એવી છેલ્લી સ્થિતિમાં જીવનારા દીકરાના સમાચાર મરણના સાંભળી અને કવિના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા હતા કે બેટા કાલ તો તારે હાથ ફેરવવાની શક્તિ નહોતી અને આજ એટલી બધી શક્તિ ક્યાંથી આવી ગઈ તો અમને છોડીને વયો ગયો સમાજથી કવિ કંઈક જુદો પડે છે માન સરોવરના હંસને કવિ એક ઠપકો આપે છે કે હે હંસલાવ જગતની માલિપા એવો કળિયુગ બેહી ગયો છે કે મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ કારણ કે કશું ખૂટે કળિયુગમાં તમારા હલવા થાશે હવાલ તો મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ હે હંસલાવ તમે તારો તમારો બદલાવો કારણ કે હવે આ હલાહલ કળિયુગની માલિપા તમને મોતીડા નહીં મળે કારણ કે એવો જગતમાં કળિયુગ બેહી ગયો છે કે કલીની વાતને કથું હું ક્યાં લગી સરના એકાને જીતે સાદી બગી ઘરના ઘાતકી થયા ગગો ગગી બિચારી બેનડી હારિયું થઈ હગી ભીતરના ચિતરને ક્યાં જઈને ભાખવા દલના દખને ક્યાં જઈને દાખવા નથી મંદિર હવે રામ ક્યાં રાખવા અને ઉચાલા અમારે કહો ક્યાં જઈને નાખવા આવા કલયુગની માલિપા હે હંસલાવ તમે તમારો ચારો બદલાવો કારણ કે હવે તમને કલયુગમાં મોતી નહીં મળે તમે મરી જશો અને કહેવાય છે કે એ કવિને સામે માનસરોના હંસે જવાબ આપ્યો તો કવિરાજ અમે નહીં મરીએ કારણ કે કસ ખૂટે કલયુગમાં કવિયા આમ ન મરા કારણ કે જામખ મોતી નીપજે તાઘર પેટ ભરા જેના મોઢામાંથી મોતી જેવા વેણ નીકળે ને એવા માઢોડાઓને ઘરે જતા રહીશું એ બોલશે અમે સાંભળી અને જીવી જઈશું કવિ અને સમાજની આ વાત છે પણ ઘણી વાર કવિઓને પણ મૂંઝવણ થાય છે એક કવિ હાલ્યા જાય એક ભાઈ કીધું થોડું પાણી પાઈશો હામાં માણસે જવાબ આપ્યો તમે કોણ છો કે ભાઈ હું કવિ છું ગઢવી છું તો કે ગઢવી હો તો એક શરતે પાણી પાઉં કે ભાઈ પાણીના તો માણસ પરબ બંધવે છે તમે પાણીમાં શરત કરો છો કે તમે ગઢવી છો એટલા ખાતર બોલ શું કામ તો મારો એક દુહો બનાવો તો તમારું પાણી તમને હું પાણી પાઉં અને કવિએ માણસને એટલો જવાબ આપ્યો તો કે ભાઈ તારે મારે આંખની ઓળખાણ નમરે તારી પેઢીમાં કેવા તરિયા ઝાટક થયા કેટલાકે પેઢીએ તાળા દીધા
હું કોઈને ઓળખું નહીં, મારે કેમ તારો દુહો બનાવવો? એટલે ઓલે માણસે કીધું કે હવે પાણી ન પાવ. એ ન પાવાનું કીધું અને સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય બહુ માણસને મજબૂર બનાવી નાખે છે ભાઈ. માંડવામાં ગોર મહારાજ વરઘોડિયાના ફેરા ફેરવતા ફેરવતા બોલે કે રામ બોલો ભાઈ, રામ તો ભાંગી જ નાખે. નકર કાંઈ ખરાબ શબ્દ નથી, રામનું નામ જ છે, પણ એ પ્રકારનું માંડવામાં ન લેવાય. માંડવામાં રામ રામ કહેવાય, પણ રામ બોલો ભાઈ રામ નો કહેવાય. અને એકનો એક જેનો દીકરો ગુજરી ગયો હોય, જેની ફળિયામાં નનામી બંધાતી હોય, ત્યાં કોઈ દી ગણેશાય નમઃ ન કહેવાય, ત્યાં પરબારી પોક જ મુકાય, કારણ કે સમય એ પ્રકારનો છે. અને બે માણસ વરઘોડિયા પરણી ના આવે પછી એને તરત પોંખી લેવા જોઈએ. 15 દી પછી પોંખવાનો પ્રોગ્રામ ન રખાય. 15 દી પછી તો વરઘોડિયાના માવતર ને વેપારીઓ પોંખે કે કેમ હમણાં તમે દેખાતા નથી, હમણાં ઓલી રસ્તેથી નીકળી જાઓ છો. એ પોંખડા એના શરૂ થાય. પણ આ સમય તો સાચવી લેવો જોઈએ માણસને. એટલે તરત જ કવિએ કીધું કે ભાઈ હું તમારો દુહોય બનાવી દઉં, પણ તમે મને પહેલા પાણી પાઓ. તો કે એમ નહીં, પાણી પાવામાં એક શરત દુહો બનાવી દો, અને દુહામાં એક શરત કે મારી આ ચારે ચાર જે મારી પ્રિય વસ્તુ છે એક જ દુહામાં આવી જવી જોઈએ. એક વગાડું જંતર, પાણી પીવાનો ગોરો, બળદને બાંધવાની નવી રાય, અને હોકો. હોકો, જંતર, રાય અને ગોળો, આ ચારે ચાર વસ્તુ એક જ દુહામાં આવી જવી જોઈએ. અને દુહો પાછો આધ્યાત્મિક હોવો જોઈએ. દુહા બે પ્રકારના થાય ભાઈ. એક દુહો આધ્યાત્મિક અને બીજો દુહો રાફડિયો. રાફડિયા દુહાના ઘણા પ્રકાર છે. રાફડિયા દુહા એટલે અર્થહીન, જેમાં કોઈ તથ્ય ન નીકળે એવા દુહા કહી શકાય. જેના પ્રકાર ઘણા ગામડાની માલિપા ધણહેરમાં ભેહું ચારતા ઢોરા ચારતા બોલતા હોય છે ને, કે વિજાણનની વરમાળ હલામણને હૈયે આ ખડકી